જે ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી હતી, જેમાં એસપી પ્રેમસુખ ડેલુ પાસે એક ભરવાડ સમાજની મહિલા છે તે તેના 2 બાળકો લઈને પહોંચે છે અને તેની આંખમાં કેવળ આંસુ હતા અને તે કેવળ હાથ જોડી રહી હતી અને આજીજી કરી રહી હતી, કેમ કે મામલો હતો તેમના જ ગામના માથાભારે વ્યક્તિનો, જેણે વ્યાજખોરીના નામે આ મહિલા છે તેના પાસેથી 18 લાખ રૂપિયા પણ લીધા હતા, તેમનું મકાન પણ પડાવી લીધું હતું અને 50 લાખથી વધારેની કિંમતના દાગીના છે તે પણ આ માથાભારે વ્યક્તિએ પડાવી લીધા હતા। જ્યારે મહિલા આજીજી કરે છે, હાથ જોડે છે અને તેની આંખમાં આંસુ હોય છે। આ મામલો એસપી પ્રેમસુખ ડેલુ સમજી જાય છે અને તાત્કાલિક તેમની એલસીબી છે તેમને આદેશ આપે છે કે તેમના જ ગામનો આજે વ્યાજખોરીનો ધંધો કરી રહ્યો આરોપી તે અને તેના સાગરીતો છે તેમને ઉપાડી લાવવામાં આવે અને ત્યારબાદ તેમને ઉપાડી લાવવામાં આવે છે અને 6 કલાકમાં જે પ્રકારે આ મહિલાએ 3 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તેના સામે તેમણે 18 લાખ વ્યાજ પણ ચૂકવ્યું હતું અને માથાભારે આરોપીઓએ તેમનું મકાન અને દાગીના છે તે પણ પડાવી લીધા હતા। તે 6 કલાકમાં તેમને પાછા પણ અપાવે છે અને જે પ્રકારે આ ઘટના બની હતી અને આ ઘટનાને લઈને જ્યારે એસપી પ્રેમસુખ ડેલુ તેમના દાગીના, તેમના દસ્તાવેજ સહિતનો માલ સામાન પરત આપે છે તે સમયે આ મહિલા હાથ પણ જોડી રહી હતી અને તેમનો આભાર પણ વ્યક્ત કરી રહી હતી અને એસપી પ્રેમસુખ ડેલુનું તે સમયનો જે સંવાદ છે તે પણ આપ સાંભળો।